સુરેન્દ્રનગર જિલ્લામાં જીઆઈડીસી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ન મળવાના કારણે ઉદ્યોગકારોને ભારે હાલાકી પડી રહી છે। કારણ કે બિસ્માર રસ્તાઓને કારણે વેપાર ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે। વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા થઈ છતાં વિકાસને વેગ નથી મળી રહ્યો। વાઇબ્રન્ટની જેમ સુરેન્દ્રનગરના ઉદ્યોગકારો દેશ વિદેશમાં પોતાનો વેપાર કરી રહ્યા છે, ત્યારે ખરાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી વિદેશી રોકાણકારો પાસે આપણી છબી ખરડાઈ રહી છે, જેને લઈ જલ્દીથી રોડ રસ્તા રિપેર કરવાની માંગ કરવામાં આવી। અનેક જગ્યાએ રજૂઆત છતાં કોઈ ઉકેલ નથી આવી રહ્યો। એવામાં નગરપાલિકા હૈયાધારણા આપી રહી છે કે ઉચ્ચ કક્ષાએ સૂચન કરવામાં આવશે તે પ્રમાણે આગામી દિવસમાં કામગીરી કરવામાં આવશે। વઢવાણ જીઆઈડીસીની અંદર રોડની અંદર સાફ સફાઈ કરાવી છે। નવા રોડ માટે ઉદ્યોગમાં જે જીઆઈડીસીનો જે નિયમ છે એ પ્રમાણે અમે રાજ્ય સરકારમાં કહેવડાવશું અને એ પ્રમાણે એમની સ્કીમ મુજબ અમે આગળ ત્યાં રોડ રસ્તા માટે કામગીરી કરશું અને ચાલુ જ છે। એમની સાથે સ્મિતભાઈ સાથે હમણાં જ વાત થઈ હતી અને એમણે જેટલી ડિમાન્ડ કરી એ પ્રમાણે અમે ચાલુ જ રાખીશું। હાલમાં જ થોડાક વર્ષો પહેલાં જ સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકા મર્જ કરી દેવામાં આવી। મર્જ કર્યા પછી ટેક્સનું ભારણ જીઆઈડીસી પર બમણું કરી દેવામાં આવ્યું છે, છતાં બી હાલના દિવસે સુવિધા નગરપાલિકા દ્વારા બિલકુલ આપવામાં આવતી નથી। ઉદ્યોગોને વેગ આપવો હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારે વ્યવસ્થિત પૂરું પાડવું જોઈએ એવું મારું માનવું છે।